રામ રામ મારા વાલાઓ. તમે મને ઘડપણ કહો છો, પણ હું તો થનગનાટ છું. 1960ની એ 1 મેની સવારે હું નાનો હતો, પણ આજે મારી વડવાઈઓ પાતાળ સુધી ગઈ છે. હું ગિરનાર છું, ગુજરાતની કરોડરજ્જુ. મેં અશોકના શિલાલેખ પણ જોયા છે અને આજે ભવનાથના મેળામાં ઉમટતી લાખોની મેદની પણ જોઉં છું. પણ હવે મારી ઓળખ બદલાઈ છે સાહેબ. જે શિખરો ચડતા શ્વાસ ચડતો, ત્યાં આજે રોપવેથી ગુજરાત ગગનચુંબી પ્રગતિનું દર્શન કરે છે. હું રેવા, હું વહેતી હતી ત્યારે તરસ छिपावती, પણ આજે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને આખી દુનિયાને એકતાનો પાઠ ભણાવું છું. સરદારના સાહસ જેવું મારું આ નવું રૂપ આજે પ્રવાસનનો પર્યાય બન્યું છે. જે રણના રસ્તે પવન પણ ભૂલો પડતો, ત્યાં આજે સફેદ રણની ચાંદનીમાં દુનિયા ગરબે ઘૂમે છે. 2001નો એ ભૂકંપ હાડકાં ગાળી નાખે તેવી યાદ હતી, પણ ગુજરાતના જીગરે એ કાટમાળમાંથી સોનું પેદા કર્યું. આજે સોલાર પેનલોના તેજથી મારું કાળજું ઝળહળે છે. અને એમાંય મારો 1600 કિલોમીટરનો દરિયો, જેણે લોથલથી દુનિયાને વેપાર શીખવ્યો. આજે મુન્દ્રા અને હજીરાના કાંઠે મોટા વહાણો લંગરાય છે, ત્યારે લાગે કે ગુજરાત ભારતનું ગેટવે નહીં, પણ આખા વિશ્વનું હાર્ટબીટ છે. હેલા સુરતની વાત આવે એટલે હૈયું ગદગદ થઈ જાય. સુરત એટલે નર્મદની કલમ અને તાતાનું સાહસ. મેં પ્લેગ અને પૂર જોયા છે, પણ સુરતી લોચો અને સુરતી લોહી ક્યારેય હાર્યા નથી. આજે જુઓ, ડાયમંડ બોર્સની ચમક અને મેટ્રોની રફતાર. આ કોઈ જાદુ નથી, આ તો ડબલ એન્જિન સરકારના મક્કમ ઇરાદાઓનો પરસેવો છે. પહેલા કહેવાતું કે સરકાર એટલે ફાઇલો, પણ હવે સરકાર એટલે કુંવરબાઈનું મામેરું, જે દીકરીના લગ્નમાં બાપ બનીને ઊભી રહે છે. હવે સરકાર એટલે શ્રવણ તીર્થ યોજના, જે વડીલોની લાકડી બને છે. પેલા ખેતરમાં ડ્રોન ઉડે છે અને ઘરમાં નળથી જળ આવે છે. એ જ તો ખરો વિકાસનો ઉત્સવ છે. ગાંધીની અહિંસા અને સરદારની શક્તિનો સમન્વય એટલે મારું આજનું ગુજરાત. આજે અમે માત્ર કાપડ કે હીરામાં જ નહીં, પણ સેમિકન્ડક્ટર અને ગિફ્ટ સિટી દ્વારા આધુનિકતાના આસમાને છીએ. આવતીકાલ આપણી છે, કારણ કે આપણી પાસે સૌનો સાથ છે અને વિકસિત ગુજરાતનો વિશ્વાસ છે. ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, નેક્સ્ટ જેન ઇન્ડિયાનું બેસ્ટ જેન ગુજરાત. જય જય ગરવી ગુજરાત.